સૌથી પહેલા વાત કરવી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની। છેલ્લા ઘણા લાંબા સમયથી આ ચૂંટણીઓની રાહ જોવાઈ રહી હતી। આ ચૂંટણીઓ પર રાજકારણ પણ ખૂબ ગરમાયું હતું। સત્તા પક્ષ અને વિપક્ષ આમને સામને આવ્યા હતા। એટલું જ નહીં, અહીંયા રાજનીતિ પણ રમાઈ હતી, અનામતની રાજનીતિ। અને આખરે આ ચૂંટણીઓ જાહેર થશે કે કેમ એ ઘણા બધા સવાલો વચ્ચે આખરે ચૂંટણી જાહેર થઈ ચૂકી છે। જૂનાગઢ મહાનગરપાલિકા, એની સાથે નગરપાલિકા, તાલુકા પંચાયતની ચૂંટણીઓ। મનીષ પાસેથી વિગતે જાણીએ। નુપુર, આખરે 2 વર્ષ થઈ ગયા। ઝવેરી પંચનો રિપોર્ટ 1 વર્ષ પહેલા આવી ગયો અને આખરે ગુજરાત સરકારને એવું હવે લાગ્યું કે ચૂંટણી કરાવવી જોઈએ, કારણ કે આટલા લાંબા સમય પછી વહીવટદારોના શાસન વચ્ચે આજે જ્યારે સરકારે ચૂંટણી જાહેર કરાવવાની વાત કરી ને ચૂંટણી પંચે આજે ગુજરાત ચૂંટણી પંચે જાહેરાત કરી છે, એમાં પણ ઘણી બધી વાતો સામે આવી જે ચોંકાવનારી પણ છે અને સાથે સાથે રાજકીય કયાસ પણ લાગી રહ્યા છે। 66 જેટલી નગરપાલિકાઓની ચૂંટણી જાહેરાત થઈ છે, 3 નગર તાલુકા પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ છે અને 1 મહાનગરપાલિકા જૂનાગઢની ચૂંટણીની જાહેરાત થઈ છે। પરંતુ બધાની વચ્ચે એક ચોંકાવનારો નિર્ણય છે, ઘણા બધા સવાલો ઊભા કરી રહ્યો છે, જેમાં ધાનેરા જે વિવાદાસ્પદ અત્યારે પોતાના તાલુકાને લઈને જંગ લડી રહ્યો છે, આજે પણ જનાક્રોશ રેલી થઈ અને બધાની વચ્ચે ધાનેરા થરાદમાં રહેવું જોઈએ કે બનાસકાંઠામાં એ વિવાદ વચ્ચે ધાનેરાની ચૂંટણી રદ થઈ। કોંગ્રેસનો આરોપ છે કે એવું તો શું હતું કે જે સીમાંકન ન થઈ શક્યા અત્યાર સુધીમાં, કારણ કે સીમાંકનની પ્રોસેસ છે ચૂંટણી જાહેર થયા પહેલાથી શરૂ થતી હોય છે નુપુર, એટલે ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક હારનો ડર છે, એટલા માટે અત્યારે ચૂંટણી ટાળી દેવામાં આવી। આની સાથે સાથે થરાદમાં પણ ચૂંટણીને ડિલે કરવામાં આવી છે। ઈડર અને એની સાથે સાથે વિજાપુર, આ 4 તાલુકાઓ છે કે જેમાં અત્યારે ચૂંટણી ડિલે કરવામાં આવી છે, અત્યારે ચૂંટણી નહીં થાય। પણ એક સવાલ બીજો પણ છે નુપુર, 7000થી વધારે ગામડાઓ છે જે ચૂંટણીની રાહ જોઈને બેઠા છે, જ્યાં સીધી રીતે તલાટી એટલે કે વહીવટદાર સરકારમાં છે। સામાન્ય માણસ પોતાના પ્રશ્નોને લઈને જાય છે તો માત્ર ને માત્ર ધક્કા ખાવા સિવાય કામ નથી હોતું, કારણ કે ઘણી બધી ગ્રામ પંચાયતો એવી છે કે જેમાં ગ્રુપ ગ્રામ પંચાયત ચાલે છે। એક ગ્રામ પંચાયતમાં 3 ગામડાઓ ભેગા હોય, 2 ગામડાઓ ભેગા હોય। આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે એક તલાટી જે લોકોના સવાલ સાંભળે, જવાબો સાંભળે કે વિકાસના કામો થાય, આ બધી જ એવી લેન્ધી પ્રોસેસ છે કે જે સામાન્ય માણસ રોજે રોજ પીડામાંથી નીકળે છે। પરંતુ ચૂંટણી આટલા લાંબા સમય સુધી પહેલીવાર 27% ઓબીસી અનામત સાથે આ ચૂંટણી યોજાવા જઈ રહી છે। તૈયારીઓ થઈ છે। 16 અને 18 તારીખનો જે તારીખ આપવામાં આવી છે, 16 તારીખે અહીંયા મતદાન થવાના છે તમામ 66 નગરપાલિકાઓમાં અને 18 તારીખ હશે કે જેમાં રિઝલ્ટ નક્કી કરશે કે કોનો અહીંયા પરચમ લહેરાય છે। આ વખતની ચૂંટણીમાં 4 પાર્ટીઓ મેદાનમાં હોય તેવી પણ સંભાવના છે, કારણ કે શંકરસિંહ વાઘેલાએ પણ પોતાની એક નવી રાજકીય પાર્ટી બનાવી છે। આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે, કારણ કે આ વખતે એઓ ગઠબંધનમાં નથી લડવાના। કોંગ્રેસ અને ભાજપ જે જૂના કટ્ટર હરીફો છે એ પણ મેદાનમાં હશે। જોવાનું એ રહેશે કે 156 ચૂંટણી જે બેઠકો જીત્યા પછી વિધાનસભાની ચૂંટણી બાદ આ એક મોટો જંગ છે કે જેમાં 27નું ચિત્ર નક્કી થશે કે 27માં શું થશે ગુજરાતમાં, અને આ બધાની વચ્ચે 4 જે રાજકીય પક્ષો છે આ વખતના મેદાનમાં હશે નુપુર। જોવાની વાત એ છે કે આમાં જી નુપુર બિલકુલ નહીં આવે તો અમે આગળ કેવી રીતે કહીએ કે એક ઇલેક્શન પ્રોસેસ છે, લીગલ પ્રોસેસ છે, એક સ્ટેજ પછી બીજા સ્ટેજ આવે, એને કરવા માટે મેં સરકારમાં ધ્યાન દોરેલ છે, બસ એટલું છે। ત્યાંથી આવે ત્યાં સુધી અમે નહીં કરી શકીએ। ઓકે, થેન્ક યુ। હવે પછી કહીશું, આ બધા આખી ઇલેક્શન પ્રોસેસ બ્રીફિંગ એક સાથે નહીં થાય। ઓકે, અને જે બનાસકાંઠા ઉપર વાત થઈ રહી હતી, પત્રકારો દ્વારા સવાલ પૂછવામાં આવ્યા, મનીષ જેની આપણે ચર્ચા કરતા હતા એ જ ત્યાં ઉપસ્થિત પત્રકારોએ પણ પૂછ્યા ચૂંટણી પંચને સવાલ કે બનાસકાંઠાની ચૂંટણી જાહેર કેમ નહીં, તો એનો જવાબ નહીં આપી શક્યા, ગલ્લા તલ્લા થવા માંડ્યા। એટલે ઘણા બધા સવાલો છે। એની સાથે એક સવાલ મનીષ એ પણ છે કે મહાનગરપાલિકાની ચૂંટણી હોય, નગરપાલિકાની ચૂંટણી હોય, જિલ્લા તાલુકા પંચાયત હોય, પક્ષો લડતા હોય છે, પણ ગામડાઓની ચૂંટણી છે ત્યાં કોઈ પક્ષ લડતા નથી। 7000 ગામડાઓને એમના સરપંચ વિહોણા અથવા તો ચૂંટણી વિહોણા રાખવાનો મતલબ શું? નુપુર, ઘણી બધી વસ્તુ હજુ પણ કન્ફ્યુઝનમાં છે કે સીમાંકનનું એક નામ સામે આપવામાં આવ્યું છે। ઓબીસી અનામતના રિઝર્વેશનને ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત હતી, એ એક કારણ આપવામાં આવ્યું છે। એક કારણ ચૂંટણી પંચે જ્યારે સવાલ પૂછ્યો, સંદેશ ન્યૂઝનો સવાલ હતો, એમણે પૂછ્યું હતું કે ગ્રામ પંચાયતની ચૂંટણીનું ક્યાં અટવાયેલું છે, તો મુખ્ય ચૂંટણી કમિશનર ગુજરાતના છે એમણે એવી વાત કરી હતી કે અત્યારે જિલ્લા કક્ષાએ એની પ્રોસેસ ચાલી રહી છે। અનામતનો જે આખું બાયફર્ગેશનનો જે વિષય છે એના માટેનો જ્યારે પેટા સવાલ એમને પૂછવામાં આવ્યો કે તો એમાં શું થઈ શકે એમ છે, તો કદાચ એ સ્પષ્ટ જવાબ એમના પાસેથી નથી જાણી શકાય ચૂંટણી પંચ પાસેથી। પરંતુ એક વાત સ્પષ્ટ છે કે એની પાછળનું કોઈક લાંબુ પોલિટિકલ મેથેમેટિક્સ જે પણ હોય, પરંતુ એક ગુજરાતનો એક મોટો હિસ્સો જે 7000 ગામડાઓમાં રહે છે, જે નગરપાલિકાઓમાં રહે છે, જે પોતાના જનપ્રતિનિધિ સામુ જોવે છે, ચૂંટાયેલી પાંખ આખા ભારતમાં જે ગ્રામ સ્વરાજની વ્યવસ્થા છે એક ગુજરાતમાંથી આપી, ગુજરાતના એક નેતાએ આપી, અને એ આખા ભારતમાં જ્યારે ઇમ્પ્લિમેન્ટ હોય, અને એક ગુજરાતમાં છેલ્લા ઘણા લાંબા સમય પછી એવું થયું હશે, કદાચ મને લાગે છે ત્યાં સુધી નુપુર 1960 પછી પહેલીવાર એવો મોકો હશે કે જ્યાં 2 વર્ષ સુધી કોઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ન થતી હોય, અને એની પાછળના જે પણ તર્ક આપવામાં આવતા હોય, પરંતુ એક વાત વ્યાજબી છે કે સામાન્ય માણસ પીડા
વેળામાં જ્યારે કચેરીઓના ધક્કા ખાતો જાય છે ને એ અધિકારી જેને જવાબ આપે છે, જેનાથી પીડિત પોતાના ચૂંટાયેલા નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યો તમામ લોકો રોજેરોજ સમાચારોમાં આપણે જોઈએ છે, તો એની પાછળનું ગણિત નથી સમજાતું. બીજું ગણિત એ નથી સમજાતું કે ક્યાં રાજકીય સોગઠા સેટ થઈ રહ્યા છે, એના પ્રમાણે એમની જાહેરાતો થતી હોય છે. જે રીતે ધાનેરાની વાત કરવામાં આવી રહી છે, તો ધાનેરા અત્યારે આખા પોલિટિકલ ઉત્તર ગુજરાતના પોલિટિકલ એટમોસ્ફિયરનું સેન્ટર બનીને ઊભું રહ્યું છે. એ બધાની વચ્ચે અચાનક જ એમાં સીમાંકનનું કારણ આપવામાં આવે છે, પણ સામાન્ય લોકોના ગળે નથી ઉતરતું. આ મામલે પણ સરકારે સ્પષ્ટીકરણ કરવું જોઈએ કે એવું તો કયું સીમાંકન બાકી રહી ગયું કે જેના કારણે નથી આપવામાં આવ્યું. કાં પછી હદની વિભાજનમાં તમે કોઈક એવું કાચું કપાયું છે કે જેના કારણે હજી સુધી સ્પષ્ટ નથી કરી શક્યા. તો આ બધી સ્પષ્ટીકરણની જરૂર છે અને સામાન્ય લોકો રાહ જોઈને બેઠા છે. બિલકુલ, સામાન્ય લોકો રાહ જોઈને બેઠા છે ને આ બધા વચ્ચે વિકાસ પણ રૂંધાઈ રહ્યો છે, કારણ કે ગ્રામ પંચાયતોની ચૂંટણી નથી થવાની. ઘણા બધા ગામડાઓમાં 2024નું ઇલેક્શન હતું, એ વખતે અમે સંદેશની ટીમ લઈને ત્યાં આગળ ફર્યા હતા અને એ ગામડાઓમાં અમે જોયું હતું કે જ્યાં ગામડાઓનો વિકાસ ખૂબ સારો થયો હતો, પણ વહીવટદારના હાથમાં શાસન છે અને એના માટે ક્યાંક ગંદકીની સમસ્યા છે, ક્યાંક કોઈક બીજી સમસ્યા છે. પૂર્વ સરપંચો જ્યારે વાત થઈ એમની સાથે તો એમનું કહેવું હતું કે કોઈ સાંભળવા વાળું નથી. વહીવટદારો છે એ વાલાદવલાની નીતિ અપનાવે છે ને એના જ કારણે ગામડાઓનો વિકાસ રૂંધાઈ રહ્યો છે, અથવા તો જે વિકાસ થયો છે એ રિવર્સ ગેરમાં થઈ રહ્યો છે. આ બધા વચ્ચે જુનાગઢ મહાનગરપાલિકાની પણ ચૂંટણી થવાની છે. કેતન મારી સાથે લાઈવ જોડાયા છે. કેતન, જુનાગઢ મહાનગરપાલિકાની એક ખાસિયત રસપ્રદ એ છે કે અહીંયા પક્ષનું શાસન બદલાય છે, પણ કેટલાક શાસકોના ચહેરા નથી બદલાતા. જીતે તો કોંગ્રેસમાં આવી જાય છે, કોંગ્રેસ હારી જાય ને ભાજપ જીતે તો ભાજપમાં આવી જાય છે. એટલે પક્ષ પલટુઓના જે છે તે ચહેરાઓ રહ્યા છે. ખાસ કરીને જે રીતે છેલ્લી ચૂંટણીની વાત કરીએ તો જે ચૂંટણી થઈ હતી તેમાં ભાજપનું શાસન રહ્યું હતું અને જેટલા જૂનાગઢના જે 15 વોર્ડ છે તેમાં 60 નગર જે સભ્યોની સીટ હતી તેમાંથી બેઠકોમાંથી 57 બેઠકો છે તે ભાજપના ફાળે ગઈ હતી અને 3 જ બેઠકો હતી તેમાંથી 2 જે છે તે એનસીપીને ગઈ હતી અને 1 બેઠક હતી તેમાં કોંગ્રેસની મહિલા ઉમેદવાર હતી તે જીતી હતી. ખાસ કરીને જે ચૂંટણીનો રસપ્રદ વિષય જૂનાગઢનું કરીએ તો જૂનાગઢમાં જે રીતે છેલ્લા ઘણા સમયથી વાદ વિવાદો ચાલી રહ્યા છે, મહાનગરપાલિકા બદનામ થઈ રહી છે અને જે વિકાસના કામો થઈ રહ્યા છે તેને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે. ક્યાંક ને ક્યાંક જોઈએ તો જૂનાગઢના જે રોડ, રસ્તા અને ગટરની સમસ્યાઓ છે તેને લઈને પણ સ્થાનિક લોકોમાં ભારે રોષ પણ છે અને આગામી ચૂંટણીમાં જે છે તે સ્પષ્ટ રીતે આ રોષ છે જે ભભૂકીને બહાર આવશે, કારણ કે જે રીતે કામગીરી કરવાની હોય છે તે મોટાભાગની કામગીરી થઈ નથી તેવી પણ લોકો ફરિયાદ કરી રહ્યા છે. જી એટલે જુનાગઢની ચૂંટણીમાં ઘણા બધા મુદ્દાઓ છે. એની સાથે સાથે જુનાગઢ એક પ્રવાસન સ્થળ છે. ભૂતકાળમાં રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન મંત્રી ભૂતકાળના એમના દ્વારા ખૂબ સરસ કામગીરી કરવામાં આવી. ઉપરકોટ હોય, મહબત ખાનનો મકબરો હોય, એ બધાનું સરસ નવીનીકરણ કરવામાં આવ્યું, પણ જુનાગઢને હજી જોઈએ એવો પ્રતિસાદ નથી મળી રહ્યો અને એના માટે પણ ક્યાંક મહાનગરપાલિકા જવાબદાર હોવાનું લોકો કહી રહ્યા છે. અને જુનાગઢમાં આ વર્ષે અને ગયા વર્ષે ચોમાસામાં જે પૂર આવ્યું હતું એ પણ જુનાગઢની જનતા નહીં ભૂલી હોય, એટલે ઘણા બધા મુદ્દાઓ આ વખતે જુનાગઢની ચૂંટણીમાં રહેવાના છે. રોડ રસ્તાની સમસ્યાઓ તો વર્ષો જૂની છે. જુનાગઢની વચ્ચેથી પસાર થતી એ રેલવે લાઇન 2 ભાગમાં વહેંચાતું જુનાગઢ ને એમાં થતો ટ્રાફિક જામ. જોઈએ પ્રજા શું કરે છે, કોને પસંદ કરે છે, કયા મુદ્દાઓ પર પ્રજા ફોકસ કરે છે. પણ એની સાથે સાથે નગરપાલિકાઓની પણ ચૂંટણી છે અને તાલુકા પંચાયતની પણ ચૂંટણી છે. ઈસુદાન ગઢવી અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે. ઈસુદાનભાઈ, 2.5 વર્ષ પછી આ ચૂંટણીની જાહેરાત થઈ છે, શું પહેલી પ્રતિક્રિયા શું આપની? બિલકુલ, તમે જુઓ, ભાજપ છે લોકશાહીમાં માનતી નથી. ઓબીસીના નામો અને ઓબીસીની વસ્તી ગણતરીને લઈને ભાજપે 2 વર્ષ સુધી વહીવટી શાસન આપ્યું છે આ નગરપાલિકાઓમાં. એટલે ભાજપે પેલા માફી માંગવી જોઈએ નગરપાલિકાઓના પ્રજાની. જનતાએ પણ સમજવું જોઈએ કે ભાજપ છે એના કારણે અત્યારે આ તમામ નગરપાલિકાઓમાં ખસ્તા હાલત થઈ ગઈ છે. ભાજપના નેતાઓએ પણ, હું એમ કહું છું કે ભ્રષ્ટાચાર એટલી ચરમસીમાએ કર્યું કે નગરપાલિકામાં મોટા ભાગે વીજળીના બિલ ભરવાના રૂપિયા નથી. ટેક્સ વેરો ડબલ કરી નાખ્યો, પ્રજા પાસેથી લૂંટ ચલાવી, ગ્રાન્ટોના નામે આવી, પણ લાઇટ બિલ ભરી શકે એવી સ્થિતિમાં નથી. ત્યારે ગટર, પાણી કે રોડ રસ્તાની વાત તો અલગ જ છે. એટલે આ વખતે નગરપાલિકામાં મારે જનતાને એટલું કહેવું છે કે બહુ જોઈ લીધું ભાજપનું શાસન. તમે જુઓ, ખૂબ આપ્યું, જેટલી વખત આપીએ છીએ એટલી વખત વધારે ભ્રષ્ટાચાર કરે છે, જેટલી વખત આપીએ છીએ એટલે વધારે આપણે પીડા આપે છે. આ વખતે નગરપાલિકાઓની ચૂંટણીમાં પહેલા તો ભાજપે માફી માંગવી જોઈએ, બીજું પ્રજાએ એને માફ ન કરવું જોઈએ કે 2 વર્ષ સુધી એમણે લોકતંત્રની હત્યા કરી છે આ નગરપાલિકાઓમાં વહીવટી શાસન આપીને, અધિકારીઓનું શાસન આપીને, અને અધિકારીઓ બેફામ લૂંટ ચલાવી છે, લોકોનું સાંભળ્યું નથી. એટલે મારે પ્રજાને પણ વિનંતી છે કે ભાજપને એકવાર એનો પરચો દેખાડી દેવાની જરૂર છે અને મને વિશ્વાસ છે કે આ વખતે આમ આદમી પાર્ટી પણ મજબૂતાઈથી ચૂંટણી લડવાની છે
અને લોકો છે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીની વિચારધારા અને નગરરાજ બિલને ખૂબ સહયોગ આપશે. ઈશુદાનભાઈ, સ્વીટ સ્પોટ કયા કયા આમ આદમી પાર્ટી પસંદ કરે છે? એક પ્રદેશ અધ્યક્ષ તરીકે તમે કઈ કઈ જગ્યાઓ જોઈ શકો છો કે જ્યાં આમ આદમી પાર્ટીને સારો પ્રતિસાદ નહીં પણ પ્રચંડ પ્રતિસાદ મળી શકે? બિલકુલ, જો સૌરાષ્ટ્ર અને આદિવાસી જે પટ્ટો છે એમાં 25% વોટ મળ્યા છે વિધાનસભામાં. આ બહુ મોટી વખત, પહેલી વખતની ચૂંટણીમાં. આમ તો બધે મળશે. અમે નગરરાજ બિલ આપણે લાવી રહ્યા છીએ. હવે નગરરાજ બિલમાં શું છે, અત્યાર સુધીની તમામ જેટલી પણ ચૂંટણીઓમાં જે લોકો આવે છે ને એ લોકો પોતે કોર્પોરેટરને ગમે કે મેયરને ગમે ત્યાં બનાવી દે રસ્તા પોતાના ઘરની બાજુ. નગરરાજ બિલમાં સોસાયટી નક્કી કરશે, લોકો નક્કી કરશે કે એમની ગ્રાન્ટ એમને ક્યાં વાપરવી છે, કેવી રીતે વાપરવી છે. એટલે આ બિલ છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી હશે. લોકલ ઇસ્યુને લઈને ગેરંટીઓ આપવાના છીએ. અમે તમારી પત્રિકાઓ બધી તૈયાર કરી લીધી છે અને અમે મેનિફેસ્ટો પણ દરેક નગરપાલિકા દીઠ અલગ અલગ આપવાના છીએ, જે ગેરંટી કહેવાય. એટલે મને પૂરો વિશ્વાસ છે કે સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તાર પટ્ટામાં તો ખૂબ સારું પ્રદર્શન આમ આદમી પાર્ટી કરશે. લોકસભાના પરિણામ પછી પણ આ વાત આપ વળગી રહેવા માંગો છો? વિધાનસભાના પાછલા અને આ બાજુ લોકસભાના પરિણામ પછી પણ સારું આવ્યું. તમે જુઓ, લોકસભાની ચૂંટણીમાં ભાજપના 6 ધારાસભ્યો હતા છેતરભાઈની વિધાનસભામાં. તાલુકા પંચાયત ભાજપની, જિલ્લા પંચાયતો ભાજપના, એના સભ્યો ભાજપના, કોર્પોરેટરો ભાજપના, નગરપાલિકાઓ ભાજપની, છતાંય માત્ર 80,000 થી આમ આદમી પાર્ટી પાછળ રહી ગઈ. માત્ર 80,000. એટલે આ ઓછું પરફોર્મ ન કહેવાય. 30 વર્ષનું એમનું શાસન હતું છતાંય. એટલે એવી રીતે ભાવનગરમાં પણ સારું પરફોર્મ અમે આપ્યું છે. એટલે મને પૂરો વિશ્વાસ છે કે દિવસે ને દિવસે આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત થતી જાય છે અને આમાં પણ નગરપાલિકામાં તમે જુઓ લાઈન લાગશે કોર્પોરેટર કે જે ઈમાનદાર પાર્ટીને પસંદ કરીને પ્રજા ચૂંટીને મોકલશે. બિલકુલ બિલકુલ બિલકુલ. ઈશુદાનભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો સમય ફાળવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. જી. તો સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે અને ફરી એકવાર ચૂંટણીનો રંગ ગુજરાતમાં જોવા મળવાનો છે અને ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ જીતના દાવા પણ કરવામાં આવી રહ્યા છે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થઈ. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, હમણાં ઈશુદાનભાઈ પણ જોડાયા હતા, એમણે પણ પોતાની પાર્ટીનો જીતનો દાવો કર્યો છે અને આ બધા વચ્ચે ભાવનગરમાં, સિહોરમાં ચૂંટણી થવાની છે ત્યારે નગરજનો ભાજપથી કંટાળ્યા હોવાનો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે, તો બીજી બાજુ ભાજપ વિકાસની વાતો કરી રહ્યું છે અને બંને પક્ષ પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે. તો 1992 થી આજ સુધી ભારતીય જનતા પાર્ટીએ શિહોર નગરપાલિકામાં શાસન કરેલું છે અને ખૂબ સરસ શાસન કરેલું છે અને આવનારા દિવસોની અંદર શિહોર નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવત લહેરાશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પાણીનો મુદ્દો છે શિહોરમાં અને ખાસો છે, એ આપણે સ્વીકારવું પડે, પણ એનું નિરાકરણ માટે ગાંધીનગર હું જઈ આવ્યો છું. કુંવરજી બાવળિયા સાહેબ સાથે પણ વાત કરેલી છે. એમના નાયબ ઇજનેર એણે અહીંયા મુલાકાત પણ શિહોર લઈ લીધી છે. આજે પણ દિવ્યેશભાઈ સોલંકી અહીંયા પધારી રહ્યા છે અને 2 કે 3 દિવસમાં તે જે નવી રાજપરાની લાઈન છે એમાંથી આપણે જોડાણ પણ આપવાના છે, જેથી આ 7, 8, 10 દિવસે પાણી આવે છે એ 4, 5 દિવસે પાણી આવે એવી આપણે વ્યવસ્થા કરવાના છીએ. શિહોરની વાત કરીએ તો છેલ્લા 25 વર્ષોથી નગરપાલિકામાં ભાજપનું શાસન છે, પરંતુ આજ સુધી શિહોરના લોકોને જે પાયાનો પ્રશ્ન કહી શકાય કે પાણીની વ્યવસ્થા બરોબર કરી શક્યા નથી. હજુ હાલમાં પણ શિહોરના લોકોને પાણી સમયસર મળતું નથી, મળે તો પૂરા પ્રેશરથી આવતું નથી અને જે ફિલ્ટર પ્લાન્ટ જે વર્ષોથી તૈયાર થઈને પડ્યો છે પરંતુ હજી સુધી એ કાર્યરત કરી શક્યા નથી. આ ઉપરાંત બીજા પ્રશ્નોની વાત કરીએ તો ગટરના પ્રશ્નો પણ જેમ તેમ છે, સ્વચ્છતાની પણ કમી દેખાઈ રહી છે. જાહેર થવાનો છે ત્યારે શિહોરના લોકોએ નળ, ગટર, પાણી જેવી લોકોની પ્રાથમિક જરૂરિયાતથી કંટાળીને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પોતાનું મતદાન કરીને ભાજપને જાકારો આપવાનું મન બનાવી લીધું હોય એવું લાગે છે. દાવાઓ જીતના અત્યારથી જ શરૂ થઈ ગયા છે. હિરેન મારી સાથે જોડાયેલા છે. હિરેન, જો વિધાનસભાની ચૂંટણીના પરિણામને જોઈએ, લોકસભાની ચૂંટણીના પરિણામનું વિશ્લેષણ કરીએ અને આ વખતે જે ચૂંટણી થવાની છે, હવે ચૂંટણીઓ આવી રહી છે, સ્થાનિક સ્વરાજની જે મૂળ લોકશાહીનો પાયો કહેવામાં આવે છે એની શું દેખાઈ રહ્યું છે ચિત્ર, શું ગણિત છે ને એની સાથે સાથે ખાસ ગામડાના લોકો જાણવા માંગે છે કે અમારી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ કેમ નહીં?
તો સ્વાભાવિક રીતે આ ચૂંટણીઓ જેના કારણે અટકેલી હતી અને એ મુદ્દો હતો 27% ઓબીસી અનામત અથવા તો સુપ્રીમ કોર્ટનો જે આદેશ હતો એ પ્રકારે ઝવેરી કમિશન અને ઝવેરી કમિશનના રિપોર્ટનું અમલીકરણ. આ મુદ્દાને લઈ રાજ્યની લગભગ 4000 કરતાં વધુ ગ્રામ પંચાયતો, 2 જિલ્લા પંચાયત, 1 મહાનગરપાલિકા અને 100 જેટલી તાલુકા પંચાયતોની અલગ અલગ ખાલી પડેલી બેઠકો પરની ચૂંટણી પેન્ડિંગ હતી. સામાન્ય રીતે 2 તબક્કાની અંદર આ મતદાન જે ચૂંટણી છે તે જાહેર કરવામાં આવી છે અને એનું એક રાજકીય કારણ પણ અહીંયા જોઈ શકાય છે, કારણ કે અત્યારે જે જાહેર થઈ છે એ શહેરી વિસ્તાર મોટે ભાગે છે, નગરપાલિકા મહાનગરપાલિકાનો વિસ્તાર છે અને તાલુકા પંચાયતો જે છે કેટલીક પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકો છે. એટલે આ જગ્યાઓ હોવાના કારણે સીધી રીતે ભારતીય જનતા પાર્ટી શહેરી વિસ્તારની અંદર પોતાનો જે જનાધાર છે એ અગાઉથી જ વધારે છે અને એટલા જ માટે એક માઇન્ડસેટ સેટ કરવા માટેની પણ આ પ્રક્રિયા છે. રાજ્ય ચૂંટણી પંચ કહેવાય છે સ્વાયત્ત સંસ્થા, પરંતુ સીધી રીતે સરકારનો દોરી સંચાર પણ એની અંદર રહેતો હોય છે. આ પહેલી જે ચૂંટણીઓ જાહેર થઈ છે એમાં શહેરી વિસ્તારની ચૂંટણીઓ છે અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી અહીંયા પોતાનું જોર જે છે એ એડી ચોટીનું લગાવી અને ત્યાં એની અસર દેખાશે અને પછી એટલે કે બજેટ સત્ર પૂરું થાય અને તરત જ સંભવતઃ માર્ચ મહિનાની અંદર જ આ ગ્રામ પંચાયતોની ચૂંટણી છે એ ગ્રામ પંચાયતોની ખાલી પડેલી બેઠકો અથવા તો જે 4000 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી ડ્યુ છે છેલ્લા 2 વર્ષ કરતાં વધુ સમયથી, એ ચૂંટણીઓ પણ જાહેર કરવામાં આવશે. કારણ એવું બતાવવામાં આવી રહ્યું છે કે 27% ઓબીસી અનામત જે લાગુ કરવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે એમાં સરકારે શહેરી વિસ્તારોની અંદર એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની જે બેઠકો ખાલી હતી એ બેઠકો ઉપરની આ પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે. ગ્રામ પંચાયતોમાં હજુ આ પ્રક્રિયા ચાલી છે, પરંતુ આ વહીવટી કારણ અત્યારે આગળ ધરવામાં આવ્યું છે. એની પાછળના રાજકીય કારણો ઘણા અલગ છે અને એટલા જ કારણે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ આમાં જાહેર નથી થઈ, પરંતુ 2 મહિનાની અંદર એટલે કે માર્ચ મહિનો પૂરો થતાની સાથે જ સંભવતઃ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ છે એ પણ રાજ્ય ચૂંટણી આયોગ જાહેર કરશે અને એનું એકમાત્ર કારણ છે કે આ પહેલી ચૂંટણીઓના પરિણામ આવશે, એના આધારે લોકોનો માઇન્ડસેટ છે અને એના આધારે ગ્રામ પંચાયતો પર ભાજપ પહોંચી શકે.